આવો જાણીભાઈ, આજનો વિડીયો કેવો છે તમને ખબર છે? એમાં એવું છે એકચ્યુઅલી ત્યાં ગેસ પાઇપલાઇન આવી હતી, એટલે બે બાજુ હોય છે. જોવો તમે જરાક નજર નાખો. વિવેકભાઈ જાણી, તમને હમણાં એક વાત ખબર પડશે. 9:30 બહુ ખરાબ થઈ ગયું છે તમારે હારે. પહેલાં તો મને માફ કરી દેજો, એમાં મારો કોઈ એવો ઈરાદો નહોતો, પણ તમે એવું કરતા હતા એટલે મારે કરવું પડ્યું. બરોબર, સોરી. હા, હે એ તમને જાણ મળી જાય 9:30. કેમ છે પાર્ટી? મોજમાં ભાઈ. જય શ્રી રામ બધાને. તમે જોયું એમ અત્યારે હાલતા થઈ ગયા છે આપણે યારે છે બહુ બધા મિત્રો. તું રહેવા દે ભાઈ, તને તો ઉપાડી લીધો વ્લોગમાં. કાલનો વ્લોગ નથી જોયો તો જોઈને આવો, મજા આવી જાય તમને. અને દાદાનો ભાઈ આજે હારે છે તો આપણે કંઈ કહેવાય નહીં લાંબો. 12 સાયન્સ પૂરું કર્યા પછી બેચલર ડિગ્રી લીધી, માસ્ટર ડિગ્રી લીધી. માસ્ટર ડિગ્રી પછી મેં મારા લાઈફનો પહેલો ઇન્ટરવ્યુ આપ્યો સન ફાર્મામાં. અને સન ફાર્માનો ઇન્ટરવ્યુ જે છે ને, એ ઇન્ટરવ્યુ દેવા માટે જાય એટલે સન ફાર્મા વાળા એવું કહે તમે ઇન્ટરવ્યુ દેવા માટે જાઓ ત્યારે રેપ્યુટેડ ફાર્માસ્યુટિકલ કંપની છે કે 100% માટે અમારે તમારી જરૂરિયાત જ નથી. 100% અમે અમારા. ચાલો મિત્રો, અત્યારે મંદિરે છે, તમને ખબર જ છે, તમે જોઈ લીધું. આપણે હારે છે આપણા દિશાનભાઈ. આજે રવિવાર છે તો આપણે હારે રહેવાના છે. બીજા છે આપણે યાર યશભાઈ. બરોબર, ચાકાજામ અત્યારે ચાલુ છે કાર્યક્રમ. ઓલી બાજુ અમે પાણી પીવા આવ્યા છે, આ બાજુ જો ઓલો સભા મંડપ છે, સભા મંડપમાં ચાલુ છે કાર્યક્રમ. અને અમે અહીંયા પાણી પીવા આવ્યા છીએ. અલવર ગેલવર વહુલ ગેલ ખડવા પાણી હરવા. થેન્ક યુ. સરસ. અહીંયા મોટિવેશનલ સ્પીકર, શું નામ છે મોટિવેશનલ સ્પીકર ભાઈનું? શું નામ છે આ ભાઈનું? કેવલ સર. આપણા અત્યારે પતી ગયું છે અને નાસ્તાનો કાર્યક્રમ ચાલુ છે. અને આપણો બાલસભાનો લીડર છે અને આપણા ખૂબ મોટા મંદિરના સેવક છે, જે કે બહુ અહીંયા સારી સેવા કરે છે. તો ભાઈને 4-5 લાખ રૂપિયા તમે આપો સેવાના. જય સ્વામિનારાયણ. જોવો મિત્રો, આપણને અત્યારે દેખાઈ ગયો છે હાથી, જે ઓલા ખટારામાં છે. તમને નહીં દેખાતો હોય અફસોસ, અને હું ત્યાં જઈ ન શકું અફસોસ, પણ એમાં છે. કાંઈ વાંધો નહીં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. બીજી તરફ આપણી પાસે ક્રિશભાઈ પટોળિયા છે, બહુ સરસ ચાકાજામ. અને આ બાજુ આપણી પાસે દિશાનભાઈ અપાણી છે, બહુ સરસ. લે. અને આ બાજુ ક્રિશભાઈ, બહુ સરસ. હજી તમને એમ થતું છે કે હજી તો અમે આવ્યા ને અમે જાવી છીએ, એવું નથી. અત્યારે 10:30 થઈ ગયા છે અને અમે આવ્યા હતા કેટલા વાગે? 8:30. 8:30 આવ્યા હતા. તો અત્યારે તમે જોઈ શકો છો દર્શક મિત્રો તથા આપણા મિત્રો, શેરીમાં કોઈ નથી, તો આપણે જઈ રહ્યા છીએ. અને બીજી એક વાત કે મારે વિવેકભાઈ અજાણી યારે વાત થઈ હતી આજે સવારે, જેની ઉપર મેં વિડીયો બનાવ્યો છે. તમે નથી જોયો તો જોઈ લો. વિવેકભાઈ અજાણી મને એમ કીધું કે હું તારી ચેનલ બંધ કરાવી દઈ. મને સીધી ધમકી આપી છે. તો એટલે આવી ધમકીથી મને કાંઈ ફેર નથી પડતો ભાઈ. તારામાં જેટલી તેવડ હોય ને એટલી તેવડ લગાવીને તારે જે કરવું હોય ને કરી લે. બાકી આમ જો ચેનલ તો બંધ ન જ થાય. બરોબર ને દિશાન? તને શું લાગે આવી 2 કોડીની ધમકીથી આપણી ચેનલો બંધ થઈ જાય? હું તો અમુકનું હામું કહી ને, તારામાં જેટલું બળ હોય ને એટલું કાઢ લે તું. તારે જ્યાંથી પકડવું હોય ને ત્યાંથી પકડી લે. બાકી ચેનલ બંધ નહીં જ થાય. અને તારથી તુંય નહીં કરાવી કંઈ. હજી કહું છું, તારામાં તેવડ હોય ને એટલું કરી લે જા. તારથી નહીં થાય. હું એનું કારણ શું ન થાય? કારણ કે તારા કેમ મોટા કોન્ટેક્ટ હતા એના જ ને. હા, તારી પાસે ક્યાં કોન્ટેક્ટ છે એવડા કે તારે તું બંધ કરાવી દે મારી ચેનલ? અને આપણી પાસે કઈ નથી. આપણી પાસે છે હારા. કોણ ખબર? ઓલો ગુરુ વ્લોગ છે ને, બહુ મોટું નામ છે ગુરુ વ્લોગ. એ તમને ન ખબર હોય, એ બધું અમારા અંદર ખાને હાલતું હોય. બરોબર, તો વ્લોગિંગ કરતા હોય ને ત્યારે કેમેરો જો આમ રખાય એટલે શું છે બધું દેખાય. એ મને નહોતી ખબર. હું આમ રાખતો, જો આમ રખાય એટલે બધું દેખાય. તો ગાઈઝ હવે આપણે જાવી છીએ. બરોબર દિશાનભાઈ, આપણે જાશું ને. પણ મને શું થાય ખબર? હું આવી રીતે કેમેરો રાખું ને એટલે દિશાનભાઈ તમને સ્પેશિયલ કહું, આવી રીતે કેમેરા રાખું ને એટલે મને એમ થાય કે મારો ઓડિયો સરખો નહીં આવતો હોય, કારણ કે ફોન આગો થઈ જાય.
એટલે મને એમ થાય કે ઓડિયો નહીં આવતો આ કહું હું કામ જશો એટલે મને એમ થાય કે ઓડિયો નહીં આવતો હોય તો તમને શું લાગે ઓડિયો આવતો હોય છે સરખો પણ તોય comment કરવું થોડોક ઓછો તો થઈ જ જતો હોય એવું બધું હાલે છે અને હવે ઘર બાજુ નીકળી ગયા છીએ તો જાવી હોઈ જાવી મોજ કરવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હું મળું તમને એક નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત